હાઈવે બેઠી છે, ભલે તમે આમ મોટા ડીએસપી કલેક્ટર હોય, થેલી પકડાવા લ્યો શાક લેતા આવજો, લાવવું પડે, ભા કરીને લાવવું પડે, શું કરો? હા, અરે આખા ગામના સરપંચ હોય ને ગમે તેવા હોય, પણ પૂછો તો ઘેર પૂછો તો હવ નું ખબર, મને મારી ખબર ને તમને તમારી ખબર. હે આ જુઓ વાઘ ઉપર ને સિંહ ઉપર અસવાર થઈ ગઈ છે બાબા શક્તિ, સક નહીં? હે જેની સવારી સિંહ ઉપર છે, જેની સવારી વાઘ ઉપર બાપ, એવી આ શક્તિ બાપ, આ જગતજનોની આ જગદંબાનું સ્વરૂપ છે. પણ આમાં આપણને જગદંબા દેખાતી, એટલે જણવા વાળી આ છે. અને પાછા કી કાર્યો તો કે અંબા માં આલ્યો છે હો. એટલે બા આ માં 9 મહિના બચારી દુઃખ વેઠી વેઠીને પેલી થઈ બાપ ઓતરો ચીરીને આ માનો આવ્યો છે, કાર્યો કે અંબા માં આલ્યો છે. ઘણા કીકી રોમાપીર ની દયાથી આવે છે. મેં કહ્યું ના બાપા નું નામ ના લખાવતા, રોમાપીર નું લખાવજો ના પાછળ. ઈ ઓને આલ્યો છે તો જાય છે બાપ બધું બારો બાર. તમે જુઓ તો ખરા, તો જેની વાઘ ઉપર સિંહ ઉપર અસવારી છે બાપ, પછી પેલો મગ ઘર ઉપર બેઠો છે, ખબર છે કેવો છે? હા, આ સાધનો છે ને, ઓના સાધન ઈ ઓના ગુણો બતાવે છે. સાધન માતા તો શક્તિ સ્વરૂપ તો એક જ છે બાપ, પણ સાધન બદલો ને છે ને એ ઓના ગુણો બતાવે. શું બતાવે છે? ગુણો. જેની પક્કર મગર જેવી છે ને, હા અમુક એવી હોય ને પક્કર પકડો તો મેલ ના, આ મગર જેવી પક્કર. અને એટલે જ સંતોએ કીધું છે બાપ, સ્ત્રી હઠ, રાજ હઠ, યોગી હઠ અને 12 હઠ. આ 3 હઠો છે ને, આ 4 હઠો એ કોઈ ને સોર ભગવાન જેવા દેવો નો બ્રહ્મા વિષ્ણુ મહેશ બચારા નેતા ઉતરવું પડ્યું તું બાપ. જુઓ આ એ હઠ. પછી એક કુકરા ઉપર બેઠો છે. એના ઉપર બેઠો છે કુકરો. કુકરો કેટલા વાગે બોલે? સવારના પોરથી જે ચાલુ કરે કે ઈવાના ઘર નું પાણી ની, ઓના ઘર નો કચરો, બાજુ વાળા ની થેલી મેલું, સવારે વે લવ ઉઠી ના કુકરા જેવો. સવારે વે લવ ઉઠી ની ઓના ઘર નો કચરો છે ને પેલી બાજુ પેલો ના ઉઠે પેલા પેલાના ઘર બાજુ વાઈ મિલતી. હા, આ કુકરા જેવી આઈટમો બધું. આ સાધન બદલોય છે, ઓના ગુણો બદલોતા જાય, પણ સ્વરૂપ એના એ જ છે બાપ. તમારું જ સ્વરૂપ, તમારું જ પ્રતીક છે, બીજા કોઈનું છે નહીં. પણ આપણને આ શક્તિની, આ શિવની આપણને પારખ નથી બાપ. અને મહાપુરુષો સંતો મળે તો આપણને આપણા સ્વરૂપની બાપ આપણી ઓળખાણ કરાવ. અને જે દાડ આપણી ઓળખાણ થશે એ દાડ બધા દેવો ઓળખશે બાપ. આ દેવ કોણ છે બાપ, દેવી કોણ છે બાપ, આ કોનો સ્વરૂપ છે બધી જ ખબર પડશે બાપ. તમને જ નક્કી થઈ જશે કે નહીં આ તો આપણું જ પ્રતીક છે બાપ, બીજા કોઈનું છે નહીં બાપ. પણ જો સુધી કોઈ મહાપુરુષો સંતો ના મળે ત્યાં સુધી બાપ આ આપણને આપણી ઓળખાણ થાય એવી નથી. ગેટોના ટોળામાં સિંહનું બચ્ચું નેનપણથી જતું રહ્યું બાપ. નેનપણથી જતું રહ્યું એટલે ગેટોના બે ગુજરા, ગેટો બેટો મારું તો એ ખમી લે ને એ પેલું. પણ પેલો પ્રકૃતિ જે હતું શરીર એ તો સિંહનું હતું બાપ. એટલે એ કોઈ થોડું દબાયા દબ્યું, સ્વભાવ દબેલો રહ્યો, પણ એનું જે શરીર હતું એ તો રાગ રાગ વિકસવા માંડ્યું. બધો ગેટો કરતાથી, બધો ગેટો કરતાથી આ તો વિશાળ મોટો થવા માંડ્યો. પણ સ્વભાવ હેનો રહ્યો? ગેટોનો જ રહ્યો. ચમ કે રોજ હેના ભેગું હતું? આપણા આવી દશા થઈ છે બાપ. હા, અને મોયા પાછું એ મોટો તો થયો, પણ ભરવાડે પાછો એવો મળ્યો ને, ભરવાડ કે પેલો પાછો સિંહ પૂછે બચારો કે આ બધો કરતા હું ચમ આમ વધ્યો છું ને આ બધું? એટલે કે તું મોટો ગેટો છું. આ ગુરુઓ જે મળ્યા ને ઈઓને આ ધંધા કરાયા, અસલ ઓળખાણ કરાઈ નહીં. વધારમાં વધારે ઓન પૂછ્યું એટલે શું કી તમે મોટા ગેટા છો. એટલે મોટા ગેટામાં પેલો ખુશ થઈ ગયો. કોણ તો એટલું જ જોઈતું હતું. અને વાતો બાપ ગમે તેટલો ટોળો તો એનું ઓળખાણ થાય, પણ એક દાડો એનો જ એના જ સ્વરૂપનો જયારે સિંહ જોયું અને આમ સીટર રહીને જોયું કરી રહી કે બને ત્યાં સુધી તો આવું તો ના જ હોય, પણ તો એ તાકીને જોયું કે ઓહો અમારી નાતનો કે ઓમો અમારી નાતનો આ ઘેટો બે કે બાપ એક ત્રાડ થી
રૂપ તો જોયું જ ના હોય, પણ એક ત્રાડથી આ હજારો લાખો ગેટો નાહી જાય અને આજા ગેટોના ભેગું ફરે બાપ. મહાપુરુષોના હાથ તકલીફ છે બાપ. કલે આ પરમાત્માનું સ્વરૂપ થઈને બીજા બધા જઈને ભીખ માગે. આ છે તૈન દારોનો ભૂલો નાતો ના હોય એવાના પહાંડે ખમા ખમા. અરે સાલાને લગાવ બે ધોલ. એની માતા આવે છે ને રંગબાઈલાન સમુશારો એની માતા આવે ને એનો વાયરો આવે છે ને. હે પરમાત્માનું સ્વરૂપ થઈને સાલો ગેટોના ટોરામ પેઠો છે ને પાછા ઈ કન જઈને ખોડા પાછળ ખમા 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 કરીને આ સાલા બધા રંગબાઈલા ભેગા થયા છે. આલો કરંટ એટલે વાયરો નીકળે છે કે સાલાન બહાર આવે છે ખબર પડી જાય. પણ બધા હરખે હરખા ભેગા થયા છે. હા હા અને ફાટે છે બધોની કોક થાય તો અલે હારા કોથરીઓ પીન ધૂંઢતા હોય એવન હેની માતા આવે તૈન કાળમાં. આ માતા કહેવાય, આ ભક્તિ કહેવાય. હે આટલા બધા ભણેલા ગણેલા થઈ આટલું એજ્યુકેશન આગળ વધ્યું હોય અને હજી આજે આ પાખંડમાં આપણે ફસાઈએ બાપ. તમે જુઓ તો ખરા. અરે કોકના કોક નવો તૂત નીકળ્યું, કોકના કોક નવો તૂત નીકળ્યું. ફલાણી જગ્યાએ કે ઓમ પ્રગટ થયા છે કે ઓમ કરે છે મટી જાય છે. સિવિલમાં મોકલી દો કે મટાડી દેતો હોય તો હુકા હોય બેસી રહ્યો છે. સાદરો ઢાર છે ને કે ઓનું ભલું થઈ જાય છે, રોગ મટી જાય છે. લાવો માર પહાડ એક એક નમૂના ને લેતા આવો. 100-12 નો નથી. આયરા આ તોટાહાન છે અને 50 કિલોમીટર પેલ બાજુ અમે છીએ. આવો ને. તમારી પાસે માતાઓ હોય, તમારી પાસે સિદ્ધિઓ સિદ્ધિઓ હોય, તમારી પાસે ચમત્કારો હોય, મોકલો એક એક ને બોર્ડર ઉપર. તોપ ગોળા ફોરવાન ગોળીઓ ફોરવી ના કરતા મુઠ્ઠીઓ મારો છૂટી તમે તાર ગામમાં હું પડતા જાય કરો છો લે બધોને. આપણા લીધે પાખંડ વધ્યું છે. પાખંડીઓ ઉભા થયા છે આપણા લીધે થયા છે. આપણા કર્યા છીએ. ગામમાં કે 50 અડ્ડા ખુલ્યા છે પણ પીવા વાળા છે ત્યાં ખુલ્યા છે કે પીવા વાળા નો અડ્ડા વાળા શું કરે ભેગા થઈને બધા. પણ આની પીવા વાળી આઈટમો વધી છે. એમાં લાઈનો એમાં વધી છે. આ કોક બાજુ ચમત્કાર થકી ઓહો કંકુ પાર ફલોન પાર કારખાનું ખોલ કંકુ પાડતો હોય તો તપતી હું પાડે છે હારા બબૂચક તાને હું તારા પાહન જે હોય કાઢ હોય કે હેડ તાને હું મારવી તો માર. તારા પાહન ચમત્કાર ને વીર ને પીર હોય તો થોડી મેલ કોઈ કે લે હેડ. એટલે કૂતરો નામાં માતા લાવો હેડો ખબર પડે. જો 6 મહિનાના છોકરા ના લાવો સુનાવો જો તમારી માતાની ખબર પડે. આવો હોન પહેરી જાય છે થાય છે. આ તમે જુઓ તો લ્યો જેલમાં પૂરો પેલો પોલીસ વાળો દંડા મારો એટલે પૂછજો કેમ વાયરો આવે છે કે નેકરો છે ખબર પડે આદમી. આટલી ખબર નહીં પડતી. હું ઉઠવાળા હેડ 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 કરો છો હારો તાનો. પુરુષાર્થ કરો કે લે કમાવું હોય તો કોઈ પ્રાપ્ત કરવું છે તો પુરુષાર્થ કરો. હું બાધાઓથી પીવા મળી જતો હું કા વિવાહ કરો તાન. બાધાઓ રાખવાથી કોમ થઈ જતો હોય તો હુકા મજૂરી કરવી પડે. રોજ હોટ પડે 500 રૂપિયા માતાજી પાસે માંગી લ્યો 250 નાના દીધો આપડા સીધો ધંધો છે. હું હતો છે કશી ગમ નહીં પડતી. હવે કશું નતું આવડતું ગાયો સાચતો તો એ રહ્યો અત્યારે ગાડીમાં ફરતો થઈ ગયો છે. તમે જુઓ તો આ તો મારા લીધે તાને આયો ને તે આયો કરી કઈ કશું માંથી. અલે વીર આવે તો તાને એ રહ્યો જોજો. હું એમ કહું કે વીર આવ્યો તો તને ગોપાલ લે જોજો. એકમાં બે તો મોય એવા નહીં. પણ કોઈ વિચારવા તૈયાર નથી બાપ. અને બધું શી ખબર હે ને આ બધું ભરવે છે. નકા મેં તો આવું જાહેર કહીએ છે બાપ. વિજ્ઞાન જાથા વાળા અમારી વાત ના માનો તો કોઈને વિજ્ઞાન જાથા આપણા ગુજરાતની એક આખી મોટી વિજ્ઞાન જાથા કંપની આવા ના વિશે કોમ કરે છે. અને કેટલા લાખનું ઇનામ છે ભાઈ તમારી બાજુ. હા 5-5 10-10 લાખનું ઇનામ આલે છે. કોઈને લેવું હોય તો કહેજો હો બાપ. આ 5-5-10 લાખનું ઇનામ જાહેર કરે છે. આવી જગ્યાએ જાહેર કાર્યક્રમ કરે છે. કોઈના પાસે દેવ હોય ને એવી જબરજસ્ત થઈ જાય એવી માતા હોય જોશી દેવ હોય ચમત્કારો હોય તમારા પાસે તો આવો અને રૂબરૂ બતાવો. હા 5-5 ને 10-10 લાખ કોઈ બંધોય ના પાસે જતા તેમ કઈ રહે બધા જ નક્કી કઈ બેઠા છે કે નારિયોલ માંથી ચુંદરી કેવી રીતે કઢાઈ નયા પ્રયોગો કરીને બતાવશે કે હા
આટલું બધું પેલી છે બાપ જાહેર તો હજી તો પાખંડ ગણ નાખું ના. અને ભાઈ તમને આટલી ખબર નહીં પડતી કે કંપનીનું કોઈ પણ કાર્ય હોય ને ઓરિજિનલ એનો બોર્ડ હોય. બે જ વસ્તુનો બોર્ડ નહીં, ઘણી બતાવો. બે જ વસ્તુનો બોર્ડ નહીં, એક આ ભૂવાનો બોર્ડ ના હોય ને એક દારૂડિયાનો બોર્ડ ના હોય. હા, અને એ આઈટમ છે ને એ ગામના ખૂણામાં હોય તો હારા બધા હોધી ગાલે છે પાછા. આ વાયકર જોન આવ્યું હોય તો આપણને ખબર ના હોય, પણ એ આઈટમ પીવા વાળી છે ને એ વાડોમાં જઈને હોત જવા કે આ જગ્યાએ મળતું એટલે બાર ગમ ના એ હોધી ગાલે લ્યો. અને આ ખૂણા કચરામાં વાવાળી આઈટમ કેવી હે નહીં આમ ખબર પડતી બાપ. તો એ પણ બધું ચાલે છે બધું બાપ. મહાપુરુષો કી ભક્તિ ના કરો તો કોઈ નહીં, બીજું કોઈ ના થાય તો કોઈ નહીં, પણ આવી વ્યસનો અને આવા વેમમાંથી તો નેકળો બાપ. તો સુધી આ બધું પાકન ચાલશે બાપ.